બનાસકાંઠા જિલ્લાની એક એવી શિક્ષિકા જેણે દીકરીઓના જન્મથી લઈ આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનું સીધું બીડું ઝડપ્યું છે. કોણ છે આ શિક્ષિકા અને કેવી રીતે તેણે દીકરીઓની જિંદગી સુરક્ષિત કરી? જુઓ આ ખાસ રિપોર્ટમાં. बेटी बचाओ बेटी पढ़ाओ खुद से वादा करके अब आगे आओ. बेटी बचाओ बेटी पढ़ाओ खुद से वादा करके अब आगे आओ. बेटी बचाओ बेटी पढ़ाओ खुद से वादा करके अब आगे आओ. અનેકવિધ ઇનામી એવોર્ડની સમીપ બેસી પુસ્તક વાંચી રહેલી આ દીકરીનું નામ છે રશ્મિ હાડા. રશ્મિ એટલે આશાનું કિરણ, અને જેવું ઉમદા નામ તેવું જ ઉમદા કામ આ દીકરી છેલ્લા 20 વર્ષોથી કરી રહી છે. જી હા, આપે બરાબર સાંભળ્યું. રશ્મિ હાડા છેલ્લા 2 દાયકાથી બેટી બચાવો બેટી પઢાઓ, માતા અને બાળ આરોગ્ય, મહિલા શિક્ષણ, કુપોષણ તેમજ મહિલાઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા જેવા ઉત્કૃષ્ટ કાર્યો કરી રહ્યા છે. 2005માં કિશોરાવસ્થાથી જ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચિત્રો તેમજ સંવાદ કાર્યક્રમો દ્વારા જાગૃતિ સંદેશ ફેલાવનાર આ દીકરીને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સરકાર તેમજ સંસ્થાઓ દ્વારા અનેકવાર સન્માનિત પણ કરવામાં આવ્યા છે. દીકરીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર રશ્મિએ 2011માં લક્ષ્મી સ્વરૂપ દીકરીને જન્મ આપ્યો. તે સમયે દાતા ડૉક્ટર વિક્રમ મહેતાએ તેમની દીકરી માટે 5,000 રૂપિયાની એફડી કરાવી હતી, અને જેનાથી પ્રેરાઈને રશ્મિબેને સમાજની દિવ્યાંગ, અનાથ, HIV પીડિત માતા પિતાના સંતાન વગેરે દીકરીઓ માટે પણ દર વર્ષે દાતા વિક્રમ મહેતાના સહયોગથી ₹25,000ની રકમ એફડી તરીકે બેંકમાં ડિપોઝિટ કરાવવાનું કામ શરૂ કર્યું. આ અભિયાન થકી આજે 20 લાખથી વધુની રકમ આ દ્વારા 77 દીકરીઓને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ છે. પાલનપુર લાડલી ગિફ્ટ યોજનામાં ₹25,000ની એફડી અમે લોકો દીકરીઓને લઈએ છીએ, પણ એમાં 10 દીકરીઓનું સિલેક્શન થાય છે, અને એ 10 દીકરીઓના કેટલાક ક્રાઇટેરિયા છે કે જેમાં એક એવી દીકરી હોય કે જેના મા બાપ નથી, કોઈ પણ એવી બીમારીમાં કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એક એવી દીકરીઓ હોય કે જેના બંને મમ્મી પપ્પા અથવા બેમાંથી એક HIV પોઝિટિવ હોય. એવી પણ દીકરી હોય કે જે દિવ્યાંગ અને અશક્ત હોય. આવા કેટલાક ક્રાઇટેરિયાને આધારે અનેક અધિકારીઓની સાથે ટીમ બનાવીને અમે આ દીકરીઓનું સિલેક્શન કરીએ છીએ, અને આ રીતે ₹25,000ની ડૉક્ટર વિક્રમભાઈ મહેતાના અનુદાનિત ફંડમાંથી અમે એ દીકરીઓને આપીએ છીએ. જ્યારે એ દીકરી 18 વર્ષની થાય ત્યારે પાકતી ઉંમરે જે તે રકમ બેંકના ધારાધોરણ આધારે એ દીકરીને આપવામાં આવે છે, અને એમાં પણ નિયમ છે કે એ દીકરી આ ₹25,000ની એફડીનો ઉપયોગ તેના લગ્ન પ્રસંગમાં, તેના અભ્યાસ માટે, અથવા તો તેને કોઈ એવી ગંભીર બીમારી હોય કે જેમાં એ વાપરી શકે. તો આ પાલનપુર લાડલી ગિફ્ટ યોજનાનું અમારો સંકલ્પ છે. કોટડા ભાખર ગામે બાલ મંદિર તેમજ ધોરણ 1માં ભણાવતી રશ્મિ હાડાએ 2011માં મહિલા કલાનિધિ નામે ટ્રસ્ટ શરૂ કરી અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ખાસ મિશન વસ્ત્રમ, મિશન સુપોષણ, રમકડાઘર, ફિઝિયોથેરાપી જેવા અભિયાનો ચલાવ્યા, જેના થકી આજે અનેક બાળકો તંદુરસ્ત અને હેલ્ધી જીવન ગુજારતા થયા છે. મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરનો આભાર માનીએ છીએ કે અહીંયા પણ એક રમકડા બેંક આપવામાં આવી, કેમ કે દિવ્યાંગ બાળકો અને રમકડા બહુ ગહેરો સંબંધ હોય છે, આપણે સમજી શકીએ છીએ. તો ખાસ કરીને આ દિવ્યાંગ સેન્ટરમાં એવા રમકડા બેંકની શરૂઆત કરવામાં આવી, અને એવા ખાસ પ્રકારના રમકડા અમે વસાવ્યા કે જેમાં
બાળકો રમકડા રમી અને પોતાની તર્ક શક્તિનો વિકાસ કરી શકે. બાળકો આ રમકડા દરરોજ 15થી વધારે બાળકો આ રમકડા બેંકમાં રમકડાનો ઉપયોગ કરે છે. અને રમકડા બેંકનું નામ બેંક એટલા માટે આપવામાં આવ્યું છે કે સમાજના પ્રબુદ્ધ નાગરિકો કે જેમને રમકડાનું દાન આપવું હોય તો આ બેંકમાં આવી અને એક રમકડું આપી અને પોતાનું ખાતું પણ ખોલાવી શકે છે. તો આભારી છીએ અમે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના કે એમણે એક રમકડા બેંક અમારી આ સેન્ટરમાં આપી છે અને એક બીજી રમકડા બેંક છે એ ડીસા ખુશીઓનું સરનામું જે આવેલું છે ત્યાં પણ એમને એક રમકડા બેંક આપેલી છે. અમારું નામ વનરાજસિંહ ચાવડા છે. હું અહીંયા મેનેજર તરીકે કાર્ય કરી રહ્યો છું. હાથની કસરત કરી રહેલા આ દીકરાને જન્મથી જ હાથના હલનચલનમાં સમસ્યા હતી. બાળકના ઓપરેશન અને ફિઝિયોથેરેપી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ હતો. મહિલા કલા નિધિ ટ્રસ્ટે સરકારી યોજના હેઠળ બાળકના હાથનું વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યું તેમજ 1 વર્ષ સુધી બાળકના હાથની કસરત માટે વિનામૂલ્યે ફિઝિયોથેરાપીની સગવડ પણ કરાવી આપી અને જેના થકી આજે આ બાળક એકદમ સ્વસ્થ જીવન ગુજારી રહ્યો છે. મારું નામ વર્ષા છે. હું થરાદ ખોડાની રહેવાસી છું ને હું અહીંયા ખાસ મારા બાબાને હું કસરત કરાવવા આવેલી હું અહીંયા ને કસરત કરાવું ને મને ભગવાનના હું ગઈ કસરત કરાવવા આરોગ્યધામમાં ને બીજા દિવસે મને સાહેબ મળ્યા ને સાહેબે બધી વાત કરી ને સાહેબ કે તમે ચિંતા ના કરતા હું કરીશ ને હાલ સુધી મારા સાહેબ ખાસા 2.5-3 વર્ષથી ખર્ચો ઉપાડે છે. ખાસા આડા સાહેબ કીધું ને રશ્મિબેને કીધું ને એ બંને એનો બહુ આભાર કે મારો ખર્ચો ઉપાડ્યો છે. ખાસો એનું મારાથી તો નહોતું થાય એવું 2.5-3 લાખ સુધીનો ખર્ચો એને ઉપાડ્યો છે અને એનો બહુ આભાર કે મારાથી કોઈ થાય એમ નહોતું પણ એને મારી આટલી હેલ્પ કરી ને મારા બાબાનું આટલું એના લીધે મારા બાબાને આટલું બધું છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવનારી આ દીકરીનું નામ છે સંજના. નાનપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર સંજનાના માટે આ લાડલી ગિફ્ટ યોજનાની એફડી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સંજના નાની હતી ત્યારે તેના ખાતામાં રશ્મિબેનના ટ્રસ્ટ દ્વારા ₹25,000ની એફડી બેંકમાં જમા કરાવવામાં આવી હતી. જે નાણાં પાકતી મુદતે ઉપાડી સંજનાને નર્સિંગ કોલેજની ફી ભરવામાં આવી અને જેના લીધે આજે સંજના ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે, આત્મનિર્ભર બની છે. આજે હું જેની વાત કરી રહી છું એ સંજના એ અમારા વીકા મહેતા સર્વોદય કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની જે અમારી પાસે હતી ત્યારે અમને એના માટે પ્રશ્ન હતો કે આને આગળ અહીંયા રહીને ભણાવીશું તો ખરી પણ આગળનું ભણતર કેવી રીતના પાર પાડીશું. તો આ મહિલા કલાનિધિ ટ્રસ્ટ એની અમને માહિતી મળી તો એ લોકો દ્વારા રશ્મિબેન હાડા દ્વારા અમને એના માટે આગળના અભ્યાસ માટેની પૂરતી મદદ મળી રહી. 25,000 એના નામે ફિક્સમાં મૂકવામાં આવ્યા. 12મું પાસ કર્યા પછી એણે નર્સિંગનો કોર્સ કર્યો અને આજે એક નર્સ બન્યા પછી માવજત હોસ્પિટલમાં સારામાં સારી નોકરી કરી રહી છે અને એના 25,000 એટલા બધા સરસ રીતે કામમાં આવ્યા એની તો ખરેખર એના માટે મોટો પ્રશ્ન હતો કે આગળનું ભણતર કેવી રીતના પાર પડશે. તો આવી તો આ ટ્રસ્ટે લગભગ 77 વિદ્યાર્થીનીઓને 77 બાળાઓને મદદ કરી છે. એટલે એક બહુ અમૂલ્ય કામ કર્યું છે એમણે જેના માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને અત્યારે સંજના પોતાના પગ પર ઊભી છે કારણ કે એના મા બાપે નથી, એ કુટુંબમાં દૂરના ફઈ ફુવા છે પણ એ પોતે સન્માનભેર સરસ રીતે જીવી રહી છે. એટલે અમે ખૂબ એ લોકોના આભારી છીએ અને ખૂબ અંદરમાં આનંદ છે. આમ 2 દાયકાથી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે દિવસ રાત એક કરનાર રશ્મિ આજે ઉત્તર ગુજરાતમાં અનેક અંધકારમય દીકરીઓના જીવનમાં અજવાસ પાથરી ચૂકી છે. હાલમાં દીકરી શ્રેણી દ્વારા પણ સફળતા માટે સંઘર્ષ કરી રહેલી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય રશ્મિબેન કરી રહ્યા છે. આ સ્ટોરી આપને કેવી લાગી
તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આવી જ રસપ્રદ સ્ટોરી જોવા ચેનલને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરશો.